બનાસકાંઠા કે જ્યાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। ધાનેરા અને દાંતા તાલુકામાં 2.5 ઇંચ, વડગામમાં 2 અને થરાદ તાલુકામાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ પડ્યો। આ સિવાય ડીસા, ભાભર, વાવ, દિયોદર, પાલનપુર, લાખણી અને અમીરગઢ પંથકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં વરસેલા સાર્વત્રિક વરસાદથી જિલ્લાના ખેડૂતો સૌથી વધુ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ચિંતામાં ગરકાવતા ખેડૂતો કે વરસાદ નહીં વરસે તો પાક બળી જશે, પણ હવે વરસાદ વરસવાના કારણે તેમના પાકને જીવતદાન મળ્યું છે। કેટલીક જગ્યાએ વરસાદના કારણે મુશ્કેલી પણ સર્જાઈ। પાણી ભરાઈ ગયા, રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો, રાહદારીઓના વાહનો ખોટકાઈ ગયા, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। પણ ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદ આશીર્વાદ છે ખેડૂતો માટે। બનાસકાંઠા કે જ્યાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। ધાનેરા અને દાંતા તાલુકામાં 2.5 ઇંચ, વડગામમાં 2 અને થરાદ તાલુકામાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ પડ્યો। આ સિવાય ડીસા, ભાભર, વાવ, દિયોદર, પાલનપુર, લાખણી અને અમીરગઢ પંથકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં વરસેલા સાર્વત્રિક વરસાદથી જિલ્લાના ખેડૂતો સૌથી વધુ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે।